બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સૌથી મોટી આગની ઘટના સામે આવી છે। જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 19 જેટલા લોકોના મોત નીપજ્યા છે। આ ઘટનાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચી જવા પામ્યો છે। તો બીજી તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। સવારે 10 વાગ્યાની આસપાસ લોકોના જણાવ્યા અનુસાર આ ફેક્ટરીમાં પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા આગ લાગી છે। બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે અને બચાવ કામગીરી હાથ ધરી છે। બનાવની વિગતવાર વાત કરવા જઈએ તો સવારે 10 વાગ્યાની આસપાસ ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા જોરદાર ધડાકો થયો હતો અને આ ધડાકાને લઈ આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા હતા। આ ધડાકામાં ફેક્ટરી ધરાશયી થઈ હતી અને 25 જેટલા મજૂરો કામ કરતા હતા, જેમાંથી 19 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। મોતને લઈ સમગ્ર ડીસા શહેરમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને ગુજરાતના ગૃહમંત્રીને જોડે વાતચીત કરી બચાવ કામગીરીમાં ઝડપ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ડીસા ખાતે આવી પહોંચ્યું છે। સરકારી હોસ્પિટલ, આરોગ્ય વિભાગની ટીમ, જિલ્લા કલેક્ટર સહિત પોલીસ વિભાગ પણ ડીસા ખાતે આવી પહોંચ્યું છે અને બચાવ કામગીરીમાં કામે લાગ્યું છે। ડીસાની આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધો છે। સમગ્ર જિલ્લાની 108ની ટીમ પણ ઘટના સ્થળે આવી છે અને બચાવ કામગીરીમાં કામે લાગી છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ડીસાની સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સારવાર પણ ચાલી રહી છે। આ ઘટનાને લઈ સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટનાથી સમગ્ર ડીસા શહેરના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ એ પણ જાણવા મળ્યું છે કે ગોડાઉન માલિક પણ ફરાર થઈ ગયો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈ અત્યારે તો પોલીસ તેમજ વહીવટી તંત્ર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે, પરંતુ સૌ પ્રથમ તો અંદર દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈ અત્યારે તો ચકચાર મચી જવા પામી છે। એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે। અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે। તપાસ સોંપી છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી। આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે, પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે। એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે। નગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર, બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાય ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ, અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે।